હાલ આ ગંભીર પરિસ્થિતિને તો તલાલાની વાત કરીશું। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સોશિયલ મીડિયાના ફાયદાની સાથે કેટલાક ગેરફાયદાઓ પણ છે। તો આપણે આવા જ એક ગેરકાયદાની વાત કરીશું, જેણે એક જાણીતા કથાકારને હની ટ્રેપનો ભોગ બનાવ્યો। તલાલા પંથકમાં ભાગવત કથાકારને ફસાવીને તેમની પાસેથી મોટી રકમ પડાવવાનો પ્રયાસ કર્યો। જ્યારે આ કથાકારે પોલીસમાં ફરિયાદ દાખલ કરતા કહ્યું કે આ સમગ્ર કાવતરું બહાર આવ્યું છે। તલાલાના ભોજનદે ગીર સોમનાથના ભાગવત કથાકાર રાકેશ પંડ્યા સાથે આ ઘટના બની છે। તેમની એક સગીરાએ ખોટી ઓળખ આપીને વોટ્સએપ પર મિત્રતા કેળવી અને સગીરાએ પોતાનું નામ ગીતા રબારી જણાવ્યું અને મેસેજ દ્વારા કથાકારનો વિશ્વાસ જીત્યો અને સગીરાએ કથાકારને સાંગોદ્રા ગીર ગામની સીમામાં મળવા બોલાવ્યા। કથાકારે ત્યાં પહોંચ્યા અને ત્યાં શખ્સો મોટરસાઇકલ પર આવ્યા અને તેમણે પોતાને સગીરાના ભાઈઓ તરીકે ઓળખાવી મારી બહેન સાથે કેમ આવું કરે છે કહીને કથાકારનો મોબાઈલ ઝૂંટવી લીધો અને શખ્સના નામ કરસન રબારી ઉર્ફે અસલમ ખાન છે અને આટલેથી જ આ નાટક અટક્યું નહીં। તેમણે ત્રીજા શખ્સને સલીમ બાઉદ્દીન લાંધા ઉર્ફે દાઉદને પણ બોલાવ્યો અને તેને કાર લઈ લીધી। ત્યારબાદ મહિલા મિત્ર સાથે સંબંધ રાખવાની ફરિયાદ કરવાની ધમકી આપી છે। તો કથાકાર પાસેથી ₹7,000 પણ હતા તે લૂંટી લીધા છે। ગઈ તારીખ 13/9/2025ના રોજ રાકેશભાઈ સતીશભાઈ પંડ્યા નામના વ્યક્તિએ એક ફરિયાદ આપેલ છે, જે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 115(2), 352, 351, 309, 117, 140(2) 54 અને GPEC 135 મુજબ કુલ 4 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદની હકીકત એવી છે કે આ જે ફરિયાદી છે રાકેશભાઈ, તેઓને આશરે 10 થી 12 દિવસ પહેલાં એક વોટ્સઅપના માધ્યમથી એક મહિલા તેમની સાથે સંપર્કમાં આવે છે, જે મહિલા તેમની સાથે ચેટિંગ કરે છે અને પ્રેમ સંબંધી વાતો કરી એમને પોતાના વિશ્વાસમાં લે છે। જે અનુસંધાને તેઓ ફરિયાદી એમની વાતમાં આવી અને મહિલાએ તેમને એક અજ્ઞાત સ્થળે બોલાવેલ, જે સ્થળે આ ફરિયાદી પોતે જાય છે પોતાની અર્ટિકા ગાડી લઈને। ત્યારબાદ જે અન્ય 3 આરોપીઓ છે